નમસ્કાર દર્શક મિત્રો, પાટવી ગુજરાતી ન્યૂઝમાં આપ સૌનું સ્વાગત છે. સમાચાર આવી રહ્યા છે કે ચોટપા ગામે ઠાકોર સમાજની ત્રિદિવસીય ક્રિકેટ ટુર્નામેન્ટ યોજાઈ. થરાદ તાલુકાના ચોટપા મુકામે યોજાયેલ ઠાકોર સમાજની ત્રિદિવસીય ક્રિકેટ ટુર્નામેન્ટ જેમાં ઠાકોર સમાજની 9 ટીમોએ ભાગ લીધો હતો. જેમાં ફાઇનલ લુવાણા અને મોરથડ વચ્ચે યોજાઈ હતી, જેમાં લુવાણા કળશના વાઘેલા 11 ટીમ વિજેતા બની હતી અને ફાઇનલ જીતીને બાઇક રેલી કરીને પોતાના ગામે ભવ્ય સ્વાગત ઠાકોર સમાજના આગેવાન અને લુવાણા ગ્રામ પંચાયતના ડેપ્યુટી સરપંચ દેવરાજભાઈ વાઘેલાએ પૂરી ટીમનું સ્વાગત કર્યું હતું ને લુવાણા કળશ ગામની અંદર બિરાજમાન રાજરાજેશ્વરી કલેશ્વર માતાજીની પૂરી ટીમે દર્શન કર્યા હતા અને માતાજીના પૂજારી નરસિંહ એચ દવેના આશીર્વાદ લીધા હતા અને વાઘેલા 11 લુવાણા કળશ ફાઇનલ જીતીને તેની ખુશીમાં અયોધ્યાની વિક્રમ સંવત 2080 અને પોષ સુદ બારસને સોમવાર તારીખ 22મી જાન્યુઆરી 2024 ના રોજ અયોધ્યા રામલલ્લા પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ નિમિત્તે શ્રી રામ ભગવાનનો ફોટો વાઘેલા 11 લુવાણા કળશના તરફથી રાજરાજેશ્વરી કલેશ્વર માતાજીના મંદિરમાં ભેટ આપવામાં આવ્યો. અહેવાલ બનાસકાંઠા બ્યુરો ચીફ પ્રધાનજી ઠાકોર, પાટવી ગુજરાતી ન્યૂઝ.